નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડીયોમાં મિત્રો આપણે સ્ટાન્ડર્ડ 6 ની અંદર ઇંગ્લિશ વિષયમાં લેસન નંબર 3 પૂર્ણ કર્યું હતું। લેસન 3 આજે આપણે લેસન 3 ના ક્વેશ્ચન આન્સર શરૂ કરશું। તમને સવાલ એ લખાવીશું અને જવાબ પણ લખાવીશું, બરાબર। પેરેગ્રાફ જે છે એ બોલીને અને સમજાવીશ, જેથી કરીને કોઈને કદાચ સ્ટોરી પાછી જે છે એ રિપીટ થઈ જાય તો દ્રઢ થઈ જાય અને કોઈ ના સમજી હોય તો એ પણ પાછા સમજી લે। તો સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 23 પર ફકરા છે, એ આપણે શરૂ કરીએ છીએ। Read the following paragraph from the lesson and answer. સિદ્ધાર્થ, I want to become a teacher. સિદ્ધાર્થ કહે છે કે મારે શિક્ષક બનવું છે। I will laugh with my students. હું મારા મિત્રો સાથે હસીશ। I will not shout at them. હું તેમના પર બૂમો નહીં પાડું, but I will shout with them. પરંતુ હું તેમની સાથે બૂમો પાડીશ। I will never insult my students. હું મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરીશ, કદી નહીં કરીશ। And will not find fault with them. અને તેઓની ભૂલો નહીં કાઢીશ। Every student has some special ability. દરેક વિદ્યાર્થી પાસે કંઈક ખાસ શક્તિ હોય છે। I will play with them and discover their special ability. હું તેમની સાથે રમીશ અને તેઓની ખાસ શક્તિ શોધી કાઢીશ। તો પેરેગ્રાફ આપણે પહેલો જે છે પેરેગ્રાફ 1 એનો આપણે પહેલો સવાલ ક્વેશ્ચન 1, what does Siddharth want to become? What does Siddharth want to become? Siddharth wants to become a teacher. Answer છે નો Siddharth wants to become a teacher. Question number 2, what will Siddharth do with his students? સિદ્ધાર્થ તેના વિદ્યાર્થીઓ સાથે શું કરશે? Siddharth will shout with their students. What will Siddharth do with his students? So Siddharth will shout with his students. ખાસ ખ્યાલ રાખવાનો છે બધાએ કે પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય। હું લખતો હોય ત્યારે પણ તમે માર્ક કરજો કે
પહેલા શરૂઆતમાં કેપિટલથી શરૂઆત કરો છો. જ્યારે ક્યાંય વચ્ચે નામ આવે છે, કોઈ પણ વ્યક્તિનું નામ, તો એનો આપણે પહેલો અક્ષર કેપિટલ કરીએ છીએ. જો તમે જોઈ શકો છો અહીંયા એસ કેપિટલ કર્યો છે, આમાં પણ એસ કેપિટલ કર્યો છે, બરાબર. બાકીના તમે જોઈ શકો બધા સ્મોલ છે, ક્યાંય કેપિટલ અક્ષર જોવા નહીં મળે તમને. પૂર્ણ વિરામ આવી જાય તો પૂર્ણ વિરામ પછી શરૂ થતા વાક્યનો પહેલો અક્ષર કેપિટલ આવે છે. પણ આપણે તો કોઈ બે સેન્ટેન્સમાં જવાબ આવે એવું તો આપણે બનતું નથી, કારણ કે આપણે એક જ સેન્ટેન્સમાં જવાબ આવી જાય છે આપણા પ્રશ્નનો, એ માટે તો ખાસ ખ્યાલ રાખજો, બરાબર. હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? વોટ વિલ સિદ્ધાર્થ નોટ ડુ? સિદ્ધાર્થ શું नहीं करे? ठीक है, सिद्धार्थ will not shout on his shout at his student. તેના વિદ્યાર્થીઓ પર બૂમો નહીં પાડે, પણ વિદ્યાર્થીઓ હારે બૂમો પાડશે, એમ ને? રાઈટ. હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ ઓફ સ્ટુડન્ટ? હાઉ વિલ સિદ્ધાર્થ ડિસ્કવર ધ સ્પેશિયલ એબિલિટીઝ of student? કેવી રીતે સિદ્ધાર્થ વિદ્યાર્થીઓની ખાસ શક્તિઓ શોધી કાઢશે? તો જવાબ આપણે આપીએ કે સિદ્ધાર્થ will play with his students and discover their special abilities. તમે જોશો કે હું પેરેગ્રાફમાંથી ગોતીને જવાબ લખું છું. તમે જોશો કે પેરેગ્રાફ જે છે એની અંદરથી હું ગોતીને જવાબ લખું છું. આમાં ક્યાંય જવાબ લખેલા નથી, બરાબર. બાકી તો હું એનો લખીને આવું, પણ એમ નહીં કે તમને ખ્યાલ પડે, બરાબર. તમે જોઈ શકો કે ક્યાંય કરતા ક્યાંય જવાબ કોઈમાં લખેલા નથી. એવું નથી, આખી જે છે આખી કોરી છે, બરાબર. તો જ ખ્યાલ પડે ને કે કેવી રીતે જવાબ ફાઇન્ડ કરવો, કેવી રીતે જવાબ લખવો, ક્યાંથી ગોતવાનું હોય, કઈ લીટીમાં હોય, એ બધું જે છે એ તમારે જોવાનું છે. પેરેગ્રાફમાં જો જવાબ લખાય, કારણ કે હવે જે છે એ આગળના જેમ સ્ટાન્ડર્ડમાં તમારે આ જ રીતના કમ્પ્રિહેન્શન આવશે કે જેમાં પેરેગ્રાફ આપેલો હોય અને તમારે એમાંથી જવાબ ગોતવાનો હોય. હવે જનરલી સ્ટુડન્ટ શું કરે છે કે આમ ટીક કરી લે, અહીંથી લઈને અહીં સુધી, પછી અહીંથી ત્યાં સુધી બીજો, એમાં અંદર એને કાંઈ ખબર ના હોય, એનું ઈ લખી નાખે, તો એની અંદર માર્ક આવતા નથી. બોર્ડમાં એનાથી ડૂબે, માર્ક મળે નહીં, કારણ કે એની અંદર જે છે જે પ્રમાણે સવાલ જોતો હોય એ પ્રમાણે જવાબ ન મળતો હોય એ કારણે, બરાબર. તો અહીંયા આપણે ચોથો સવાલ પૂર્ણ કર્યો. હવે આપણે વિકલ્પ જોઈ લઈએ. તો વિકલ્પ શું કહે છે? સિદ્ધાર્થ વોન્ટ્સ ટુ બીકમ અ ટીચર. એમાં પહેલામાં આવશે સી. પછી બીજું છે સિદ્ધાર્થ વિલ નેવર
insult his student. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું. સિદ્ધાર્થ કદી તેના વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરે. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટીઝ. નથી. દરેક વિદ્યાર્થી પાસે ખાસ શક્તિઓ હોય છે. તો આપણે અહીંયા પેલો પેરેગ્રાફ જે છે એને પૂર્ણ કર્યો. બરાબર. હવે આપણે સમજીએ 8 પેરેગ્રાફ છે આપણા. તો આપણે બીજો પેરેગ્રાફ શરૂ કરીએ. બીજો સિદ્ધાર્થનો છે માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ તેમનું મંતવ્ય વર્ગની અંદર આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. હું વર્ગખંડની અંદર પિન ડ્રોપ સાયલેન્સ પર ભાર નહીં આપું. ધેર વિલ બી ક્લિયર વોઇસ ઇન ધ ક્લાસ. વર્ગખંડની અંદર હર્ષના અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર. મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટી. તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે પુષ્કળ સાંભળવાની, બોલવાની અને હાથ વગી પ્રવૃત્તિઓ સાથે કરશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. અમે બહાર જશું, જાશું, નૃત્ય કરશું અને સાથે ખૂબ જ મજા કરશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ઓફ ઓલ. હું બધાનો મિત્ર બનીશ. ધે વિલ ઓલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું મારું જીવન ટીચર તરીકે એન્જોય કરીશ. બરાબર. તો અહીંયા આપણે આ બીજો પેરેગ્રાફ જે છે પૂર્ણ કર્યો. હવે આપણે એના સવાલ જવાબ તરફ આગળ વધીએ. તો પેલા આ જે છે એને આપણે જવા દઈએ. તો પેરેગ્રાફ નંબર 2. એમાં પેલો ક્વેશ્ચન, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ. પેરેગ્રાફ બીજો, એમાં ક્વેશ્ચન 1, વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ. વોટ વિલ સિદ્ધાર્થ નોટ ઇન્સિસ્ટ. તેના પર સિદ્ધાર્થ ભાર નહીં આપે. તો કે તમે ટ્રાય કરો, ગોતોજી કઈ લાઈનમાં છે. તો કે આપણે ઇન્સિસ્ટ વાળું જે છે જોઈએ તો બીજી લાઈનમાં દેખાય છે ઇન્સિસ્ટ. બરાબર. તો એમાં તો આઈ વિલ છે, આઈ વિલ નોટ ઇન્સિસ્ટ. તો સ્ટુડન્ટ શું કરે જનરલી કે એમનું એમ લખી નાખે. પોતે જે છે જે એમાં આપ્યું છે એ લખી નાખે. એને ખ્યાલ નથી પડતો કે ભાઈ એમાં આઈ શબ્દ છે તો આઈ છે એ સિદ્ધાર્થે પોતાને માટે વાપરો છે. હવે આપણને તો સવાલ પૂછ્યો છે તો કે સિદ્ધાર્થનો સવાલ પૂછ્યો એટલે આપણે એ આઈની જગ્યાએ સિદ્ધાર્થ લખવું પડે. એ ખાસ ખ્યાલ રાખવાનો છે જવાબ લખતી વખતે. તો અહીંયા જોશો તમે તો આ જે ખૂણા ઉપર દેખાય છે આઈ, એ આઈ જે છે ત્યાં લખશું આપણે સિદ્ધાર્થ. તો સિદ્ધાર્થ will not insist on pin drop silence in the classroom. તમે જોશો તો તમને દેખાશે. બરોબર. આ બીજી લાઈન છે એમાં આઈ ની જગ્યાએ શું લખશું આપણે સિદ્ધાર્થ. તો જવાબ આવશે આપણો સિદ્ધાર્થ will not insist on pin drop silence in the classroom.
બીજો સવાલ જોઈએ આપણે. વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક? સિદ્ધાર્થને શું નથી ગમતું? ક્વેશ્ચન 2, વોટ ડઝ સિદ્ધાર્થ ડિસલાઇક? તો કે ભાઈ પેરેગ્રાફમાં આપણે જોશું તો ત્રીજી લીટીમાં જુઓ, આઈ ડિસલાઇક લેક્ચર. બરાબર, લેક્ચર એટલે ભાષણ. તો મને ભાષણો ગમતા નથી એમ સિદ્ધાર્થે કીધું. હવે તમે અહીંયા લખી નાખો કે આઈ ડિસલાઇક લેક્ચર, તો એ તમારું થઈ ગયું. તો આપણે સવાલ જે પ્રમાણે પૂછ્યો છે એ પ્રમાણે જવાબ આપણે આપ્યો ન કહેવાય, એટલે આપણે ચેન્જ કરવું પડે. શું કરશું? તો સિદ્ધાર્થ અને ત્રીજો પુરુષ એક વચન આવે એટલે ક્રિયાપદને આપણે એસ કે એસ લગાડવો પડે. તો ડિસલાઇક, જો સિદ્ધાર્થ ડિસલાઇક અહીંયા નથી લગાડ્યો કેમ કે અહીંયા ડઝ આવી ગયું એટલે અહીંયા નથી. ક્રિયા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડિસલાઇક લેક્ચર. ટૂંક સમયમાં આપણે કાર્ડ શીખશું ને, તો કાર્ડ શીખડાવીશ ત્યારે તમને સાદા વર્તમાન કાળના નિયમો લખાવીશ ને, એની અંદર આ વસ્તુ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લગાડવો પડે. અહીંયા આપણે માત્ર એસ જ લગાડ્યો, યસ નથી લગાડ્યો, કારણ કે ડિસલાઇકમાં ઈ તો પહેલેથી છે જ, આપણે માત્ર લગાડ્યો છે એસ. ક્વેશ્ચન નંબર 3, how will Siddharth teach his students? How will Siddharth teach his students? સિદ્ધાર્થ કેવી રીતે તેના વિદ્યાર્થીઓને શીખવશે? તો પેરેગ્રાફ જોઈએ કે I will teach my students through activity. એમ છે એની અંદર તમે જોશો તો, એટલે આપણે જવાબ લખીએ તો સિદ્ધાર્થ will teach his students through activities. એક્ટિવિટી દ્વારા એને શીખવશે. બરાબર, વિકલ્પ જોઈ લઈએ. 5 વિકલ્પ છે, 5 વિકલ્પ અને આપણે ચર્ચા કરી લઈએ કે શું છે. વિકલ્પની અંદર એવું છે તમારું કે આ સવાલના જવાબમાં તો હજી તમે જે છે કંઈક લખ્યું હોય કે થોડું ઘણું આમ તેમ થતું હોય તો એના માર્ક જે છે એ અડધો પણ તમને મળી જાય. પણ વિકલ્પની અંદર તો એવું છે કે તમે જે લખ્યું એ જો પરફેક્ટ ન હોય તો તમારો માર્ક જાય. કારણ કે વિકલ્પમાં જે છે હવે આવતો હોય જવાબ બી અને તમે લખી નાખો સી, અને આવે છે એ અને તમે લખી નાખો ડી, તો એ ચાલે નહીં. એનાથી જે છે તરત જ રોંગ થાય. Student will give their best in the class. Opinion એટલે કે ડી. પછી Siddharth will not insist on that in his classroom, so the pin drop silence. પછી છે there will be that voices in the class, તો કે cheerful એટલે કે સી. પછી છે Siddharth dislike lecture, તો ડી. અને પાંચમું છેલ્લું છે Siddharth will teach his students through activities એટલે કે સી. તો અહીંયા આપણે 2 પેરેગ્રાફના સવાલ જવાબ કમ્પ્લીટ કર્યા. 2 એવી રીતે કમ્પ્લીટ કર્યા કે તમને એમાંથી ગોતતા પણ આવડે.
તો તમારે હોમવર્કની અંદર આજે તમારું આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ. તમારા હોમવર્કની અંદર આજે કરાવેલ પેરેગ્રાફ 1 અને 2 ના સવાલ જવાબ 3 વાર લખી પાકા કરવા. 3 વખત કઈ રીતના? તો કે સવાલ 1 વાર અને જવાબ તમારે 3 વાર લખવાનો થશે. બરાબર? તેથી તમને સરળતાથી સમજાય. તો મિત્રો આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા પેરેગ્રાફ નંબર 3 સાથે મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.